વાડજ ચીભડા ઘડે એવી કહેવત આપણે સાંભળી છે। આ કહેવત વાઘોડિયામાં સાર્થક થઈ છે। જી હા દર્શક મિત્રો, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ઝરોદ પોલીસ સ્ટેશનની અંદર પોલીસે પોતે જ દારૂની પેટીઓ બુટલેગરને આપી 39 લાખ રૂપિયાનો અંદાજે દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, ઝડપી લેવામાં આવ્યો હતો। વાઘોડિયાના ઝરોદ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના માણસો એટલે કે ડિસ્ટાફ પોલીસ કર્મચારીઓ દ્વારા એક કન્ટેનર પકડવામાં આવ્યું હતું કે જેમાં અઢળક દારૂની બોટલો હતી અને તે અઢળક દારૂની બોટલો પેટીઓમાં ભરેલી હતી। ત્યારે કોઈક ખાનગી જગ્યા પર પોતાના મળતિયાને, પોતાના માનીતા બુટલેગરને પોલીસે જ બોલાવી તેની ખાનગી કારમાં દારૂની પેટીઓની ખેપ મારી હોય, દારૂની પેટીઓ પોલીસે ભરી આપી હોય, આ પ્રકારનો વિડીયો હાલ વાયરલ થયો છે। જો કે આ વિડીયોની પુષ્ટિ બીએન ન્યૂઝ ગુજરાતી નથી કરતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બાતમીદારે આ દારૂ પકડવા માટેની બાતમી આપી હતી તે બાતમીદાર નારાજ થતા તેને સ્ટિંગ ઓપરેશન કર્યું હોય તે પ્રકારની પણ લોકવાયકાઓ હાલ લોકોના મુખે ચર્ચાઈ રહી છે। બાતમીદારે બાતમી આપી હતી કે આ દારૂ પકડી લે પોલીસ, પરંતુ બાતમીદારને ક્યાં ખબર હતી કે અહીંયા તો વાડજ ચીભડા ઘડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વાઘોડિયામાં ઝરોદ પોલીસના ડિસ્ટાફે પકડાયેલો દારૂ પોતાના માનીતા બુટલેગરને આપ્યો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેની પુષ્ટિ બીએન ન્યૂઝ ગુજરાતી નથી।